અમદાવાદના નરોડામાં કાર ચાલકે કારને નો પાર્કિંગમાં સાંકડા રોડ ઉપર ઊભી રાખીને દરવાજો ખોલ્યો હતો। આ સમયે પાછળથી આવી રહેલી બાઇક પર બેઠેલી બંને વ્યક્તિ નીચે પટકાઈ હતી। આ દરમિયાન પાછળથી આવી રહેલા ટ્રકનું ટાયર બાઇક ચાલક પર ફરી વળતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બાઇકની પાછળ બેઠેલી વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી। આ બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। હાલ આ મામલે ટ્રાફિક પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધમાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। વડોદરામાં રીલ્સના રાજાએ કોર્ટમાં બનાવી રીલ્સ। જાણે કે કોઈ હિરોઈનની એન્ટ્રી થતી હોય તે રીતે સીન સપાટા, કોર્ટની બહારથી લઈને અંદર સુધી રોલા પાડવાની ચાલ। આ દ્રશ્યો કોઈ ફિલ્મના શૂટિંગના નથી, આ તો વડોદરાના આરોપી છે। વડોદરામાં પોલીસ કસ્ટડીમાં આરોપીઓએ રીલ બનાવી, પોલીસની હાજરીમાં આરોપીઓએ રીલ બનાવી। એટલું જ નહીં, આરોપીઓએ કોર્ટ સંકુલમાં કોઈ પણ ડર વગર રીલ બનાવી નાખી અને પોલીસ મુખ પ્રેક્ષક બનીને જોતી રહી। આરિફ શેખ નામના આરોપીએ પોલીસની હાજરીમાં જ પોલીસની આબરૂને તાર કરી નાખી। દિવાળીપુરા કોર્ટમાં આરોપીને રજૂ કરતી વખતે કોર્ટે સંકુલમાં જાણે કોઈ હીરો એન્ટર થતો હોય તે રીતે કોર્ટમાં હાજરી પુરાવા આવ્યો હતો અને તેવો વિડીયો પણ બનાવી દીધો, ત્યારે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે। ગીર સોમનાથમાં દીપડાએ 2 લોકો પર કર્યો હુમલો। ગીર સોમનાથના લોહીતરસ્યા દીપડાએ આતંક મચાવ્યો છે। ગીર પંથકમાં પાછલા 1 અઠવાડિયાથી દીપડાની દહેશત વચ્ચે લોકો સતત જીવી રહ્યા છે। પાછલા 5-7 દિવસોથી દરમિયાન ગીર સોમનાથના તાલાલા અને ગીર ગઢડા તાલુકાના ગીર વિઠ્ઠલપુર, રાયડી, ફરેડા અને કોદિયા ગામમાં ઘાત લગાવીને દીપડાએ કરેલા હુમલામાં 2 વ્યક્તિના મોત થયા, જ્યારે 4 વ્યક્તિ દીપડાના હુમલામાં ઇજાગ્રસ્ત બન્યા। દહેશત વચ્ચે જીવી રહેલા ગામ લોકો હવે દીપડાના ભયથી થરથર કાપી રહ્યા છે। અચાનક એક જ અઠવાડિયામાં દરમિયાન દરરોજ દીપડાના હુમલાઓ સૌ કોઈને ચોંકાવી દીધા છે। મહત્વનું છે કે ગીર ગઢડાના કોદિયા ગામે મોડી રાત્રે દીપડાએ 2 લોકો પર હુમલો કર્યો। મોડી રાત્રે વાડી વિસ્તારમાં 2 અલગ અલગ જગ્યાએ દીપડાએ હુમલો કર્યો। દીપડાના હુમલામાં 44 વર્ષીય વ્યક્તિનું મોત થયું, જ્યારે અન્ય એક વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, ત્યારે આ અંગે સ્થાનિકોએ વન વિભાગ સામે ગંભીર આક્ષેપ કર્યા છે। આ તરફ જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યના ભાગ 1માં દીપડો આંટો મારતો કેદ થયો, જેથી પાર્ક મુલાકાતીઓ માટે બંધ કરાયો। આ બાજુ અમરેલીના જાફરાબાદના ટીમ્બી ગામમાં 4 સિંહ ઘૂસી આવ્યા। રાત્રિના અંધકારમાં 4 સિંહે ગાય અને વાછરડાનું મારણ કર્યું અને બાદમાં શિકારની મિજબાની માણી। મોલી રોડ પર પ્લોટ વિસ્તારમાં સિંહોએ ગાય અને વાછરડાનું મારણ કરી મિજબાની માણી, તો ગામમાં એક સાથે 4 સિંહ ઘૂસી આવ્યાની વાત વાયુવેગે પ્રસરતા ગામમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। રાત્રિના સમયે વન વિભાગ પેટ્રોલિંગ વધારે તેવી ગામ લોકોની માંગ છે।